મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા આરોપીઓ સુરત આવીને તાપી નદીમાં 2 પિસ્તોલ ફેંકી દીધી હતી। આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં 1 દિવસની શોધખોળમાં 1 પિસ્તોલ મળી આવી હતી, જ્યારે બીજી પિસ્તોલ આજે મળી આવી છે। મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી। ઉત્તરાયણ રેલવે બ્રિજ પરથી ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધા હતા। આ હથિયારો શોધવા માટે મુંબઈના 6 તરવૈયા, ઉત્તરાયણના 8 તરવૈયા ઉપરાંત 2 સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી, જેમાં 1 હથિયાર મળી આવ્યું હતું, જ્યારે બીજી પિસ્તોલ પણ આજે મળી આવી છે। સાથે 4 કાર્ટીજ અને 1 મોબાઈલ મળ્યો છે। આરોપીઓએ અનમોલ બિશ્નોઈને વિડીયો કોલ કરીને ચાલુ રાખીને બંને પિસ્તોલ અને મોબાઈલ તાપી નદીમાં ફેંક્યો હતો। 2 બોટ અને 2 તરવૈયાની મદદથી તાપી નદીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। તરવૈયાને કેમેરા સાથે ઉતારવામાં આવ્યો હતો, જેનું મોનિટરિંગ બોર્ડ પરથી કરવામાં આવ્યું હતું। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।